દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ તેમજ ભાણવડ તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 36 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 412 મિલીમીટર, દ્વારકા તાલુકામાં 344 મિલીમીટર, ખંભાળિયા તાલુકામાં 165 મિલીમીટર તથા ભાણવડ તાલુકામાં 127 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા કલેક્ટર શ્રી જી.ટી. પંડ્યાએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતર્ક રહેતા નીચાણવાળા વિસ્તારોમાં નાગરિકોને તકેદારી રાખવા તથા રેસ્ક્યુ સહિતની કામગીરી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડેમની સ્થિતિ જોઈએ તો જિલ્લાના કુલ 4 ડેમ સિંઘણી સિંચાઈ યોજના, કંડોરડા સિંચાઈ યોજના, મહાદેવિયા સિંચાઈ યોજના, સિંહણ નાની સિંચાઈ યોજના 100% ભરાઈ ગયા છે. જ્યારે વર્તુ 1 સિંચાઈ યોજના, કબરકા સિંચાઈ યોજના, સોનમતી સિંચાઈ યોજના તેમજ શેડા ભાડથરી સિંચાઈ યોજના 80% જેટલી નવા નીરની આવક થઈ છે. રાજ્ય સરકારના દિશાદર્શનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી જી.ટી. પંડ્યાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતર્કતા સાથે કામગીરી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શનમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. તેમજ જિલ્લામાં એનડીઆરએફની ટીમ દ્વારા કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલ 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના 3 તથા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 7 જેટલા રસ્તાઓ પાણીના પ્રવાહના કારણે હાલ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર શ્રી જી.ટી. પંડ્યા દ્વારા પાણી પ્રવાહમાં તથા ડેમ સાઇટ પર ન જવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.